એના એ રોયલ રોજડા જેવો હોસ્પિટલ થી ઘરે આવ્યો એવો હવે એને મને પકડી. મને જેટલી જેટલી ગાળુવાળી કોમેન્ટ કરસ, જેટલું પણ કરસ ને બધા તારા સ્ક્રીનશોટ પડી ગયા છે. એટલે મારે કામ આવશે જેદીને. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં દેશે મિત્રો. આજે આપણે વાત કરીશું કે રોયલ રાજા વિશે મિત્રો. રોયલ રાજાને કીર્તિ પટેલે અપહરણ કરીને તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તે હોસ્પિટલમાં દાખલ થયો હતો ને દાખલ થઈને તે ઘરે પાછો આવી ગયો છે ને ત્યારબાદ તેની હરકતો પણ પાછી ચાલુ કરી દીધી છે અને શ્વેતાજનને ગારું અને પકડી લીધી હતી તેવો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને શ્વેતાજન એવું કહેશે કે રોયલ રાજાએ મને પણ પકડી લીધી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયોમાં શ્વેતાજન શું કહી રહી છે. સાયબર ક્રાઇમમાં તારા ગાળુવાળા સ્ક્રીનશોટ દેવામાં હવે જો તું મારા નામના ગુમ્મે એટલા ગાળું દેતા વિડીયો બનાવીશ ને રોયલ રોજડા બધા વિડીયા સાયબર ક્રાઇમમાં દઈશ અને મને કાંઈ ફેર નહીં પડે. તે જેટલા આયર દરબારને ખોટી રીતે ખોટી કલમ નાખીને બધાને જેલમાં પૂર્યા છે ને એવી જ ખોટી કલમ ને ખોટો કેસ તારા ઉપર થવાનો છે. અને તું એમ કેતો હોય કે હું શ્વેતાને મારું ને તોડું ને ક્યાં કામ કરું ને તેમ, તો તારી જિંદગી આખી પાછળની જેલમાં જશે. જેવા તું ખોટા કોક ઉપર મારકૂટના કેસ કરસ ને એવાય મને કરતા આવડે છે. ત્યારે અમારો બદલો પૂરો લેવાશે. જોજે તું જેવા તે આયર દરબારોને જેલમાં હાચાન ખોટા ફિટ કર્યા ને એવો હું તને ફિટ કરીશ. તું જરાય મારી આસપાસ નહીડો. તારે જેટલા વિડીયો બનાવવા હોય ને મને ગાળું દઈને ઈ તું બનાવ. ઈ બધા તારા વિડીયો અમે લોકો સેવ કરતા જ જાય છે. અમારું સંશોધન હવે ઈ જ ચાલુ છે કે તને કઈ રીતે ફિટ કરવું. તારે બધી કોમેન્ટના સ્ક્રીનશોટ પડશે. તું જેટલો મને નડવાની કરીશ કે તારા પાયદળિયાને મને મારવા મોકલીશ બધી જ રીતે. તને જેમ ખોટા નાટક કરતા આવડે છે ને હોસ્પિટલમાં ભૂઈને એ મને પણ આવડે છે. મને આવડે છે, મારી મમ્મી નહીં આવડે છે. અને કીર્તિ પટેલે કીધું જ છે કે તને કોઈ કઈ કહે. હવે આમાં લાલો આયરે આવી ગયો. લાલો આયરે જેટલા વિડીયા બનાવશે, કોમેન્ટો કરશે, એ બધાનું તું હવે શાંત મગજે સેવ રાખ. ગાળુ વાળા બધા વિડીયા તારા સાયબર ક્રાઇમમાં જમા થશે. તું કેસ ને કે હું નથી બીતો. તું અમારાથી નહીં બીતો હોય, પોલીસ થી તારે બીવું જ પડશે. જેમ તે ઓલા બિચારાને ફિટ કર્યા છે ને હાચાન ખોટા આયર દરબારોને એમ તારે ફિટ થવાનું છે. હવે જોતું તને તો સાયબર ક્રાઇમમાં સીધો કરવાનો છે. બનાવી મારી દીકરીના વિડીયા હાલ. માં એની માંદી છે ને હેરાન કરાશ. મને કોઈ ફેર નથી પડતો મારા બનાવે તો, પણ તું ફિટ થઈ જવાનું છો. તું એટલું યાદ રાખજે. મને કઈ ફેર નહીં પડે. તું બનાવીશ મારા રોસ્ટિંગ મીડિયા, ઓલો લાલુલો આયર બનાવે કે ગુજુ અંસુડો બનાવે કે ખજૂર ખુદ બનાવે, મારે ફક્ત શાંતિ રાખીને તમારા ખિલાફ પ્રૂફ ભેગું કરવાનું છે. તમને એમ થશે કે આ અમને જવાબ નથી દેતી તો આને ક્યાંક પકડીને મારી તેથી તારી જિંદગી જેલમાં પાછળની બધું વિચારીને બેઠા છે.